Hello my dear student, welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.1 ના પ્રથમ અને બીજો એટલે કે પહેલો અને બીજો દાખલો જોયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ, જે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે અને આ દાખલો તમારી માટે મોસ્ટ ટાઈમથી દાખલો છે. ચાલો, તો શું આપેલું છે? સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખૂટતી આવૃત્તિ શોધવાની છે, એ કે આવૃત્તિ f શોધવાની છે. જુઓ, નીચેની આવૃત્તિ વિતરણ ની વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સાવત્તું દર્શાવે છે. ખિસ્સાવત્તાનો મધ્યક 18 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મધ્યક એટલે કે x બાર તમને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા x બાર કેટલો થઈ જશે? 18 થઈ જશે. ઓકે, હવે ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. જુઓ, અહીંયા જે ખૂટતી આવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, આ f, આની કિંમત શોધવાની છે. આ વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારો જુલાઈ 25, જુલાઈ 23, પછી જૂન 25, સોરી વિદ્યાર્થી મિત્રો, જૂન 25, જૂન 23, માર્ચ 23 અને માર્ચ 21 માં પૂછાયેલ દાખલો છે. ચલો, શું આપેલું છે? સૌપ્રથમ આપેલું છે તમને દૈનિક ખિસ્સાવત્તું રૂપિયામાં, એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ તમારું શું થઈ ગયું? વર્ગ. પછી આ fi, આ મધ્ય કિંમત શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલામાં મેં તમને મધ્યક કેવી રીતે શોધવું, મધ્યકનું સૂત્ર શું છે? xi બરાબર અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. બરોબર વિદ્યાર્થી મિત્રો, એ આગળના દાખલામાં મેં તમને શીખવ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે અહીંયા પણ આપણે મધ્યક શોધીશું, પણ પ્રથમ આપણે સૌપ્રથમ શું શોધવાનું હોય? વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે વર્ગ લંબાઈ, અને પછી શું શોધવાની હોય? સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ગ લંબાઈ કેટલી થશે? તો તમને ઉધર સીમા જે આપેલી છે 13 પ્લસ 2, 13 માં કેટલા ઉમેરતા 2 થાય? સોરી 15 થાય. તો 13 ને 2 15, 15 ને 2 17, 17 ને 2 19, 19 ને 2 21, 21 ને 2 23, 23 ને 2 25. એટલે કે એક વર્ગ અને બીજી વર્ગ વચ્ચે કેટલી લંબાઈ છે? 2 2ની. અહીંયા તમારો વર્ગ લંબાઈ કેટલી આવી જશે? 2 આવી જશે. ચાલો, હવે કુલ આવૃત્તિ કેટલી આપેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો અને આનો સરવાળો કરો. તો આનો સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 44. શું આવશે? 44. પછી આ જે છે એ તમારો ચલ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ગણિતના અંદર કોઈ પણ મૂળાક્ષર હોય, a b c, એટલે કે ABC થી માંડીને XYZ સુધી, વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મૂળાક્ષરોને આપણે ચલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચલનો સરવાળો શું થશે? અહીંયા પ્લસ કરીને લખવાનો f. સરવાળો 44 પ્લસ f થઈ જશે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે xi, તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, મધ્ય કિંમત શોધવા માટેનું એક સૂત્ર, xi બરાબર અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરવાનો. હવે વિદ્યાર્થી મિત્રો, અધઃ સીમા શું આપેલી છે? 11, ઉર્ધ્વ સીમા 13 ભાગ્યા 2, 11 પ્લસ 13 24, 24 ભાગ્યા 2 12. એટલે કે તમારો પ્રથમ xi શું આવી ગયું? 12 આવી ગયું. હવે પ્રથમ xi 12 આવી ગયું. હવે વર્ગ લંબાઈ તમને આપેલી છે. કેટલી આપેલી છે? 2. તો 2 2 ઉમેરો. 14 પ્લસ 2 સોરી 12 પ્લસ 2 14, 14 પ્લસ 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. સમજણ પડી ગઈ xi મધ્ય કિંમત કેવી રીતે શોધવાનો? હવે આગળ વિદ્યાર્થી મિત્રો ui. તો xi માં વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તમારે શું કરવું પડશે કે પ્રથમ સંખ્યાને a ધારી લો. પ્રથમ સંખ્યાને શું ધારી લો? a ધારી લો. તો વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલામાં હું તમને એક ટોપિક સમજાવ્યું હતું, જેમાં ui, કે વિદ્યાર્થી મિત્રો, ui નું તમે સૂત્ર xi માઇનસ a ભાગ્યા h જોઈ શકો છો. હવે એક શોર્ટકટ તમને હું બતાડ્યો હતો વિદ્યાર્થી મિત્રો,
કે જ્યાં એ હોય ને, જ્યાં એ તમે ધારો ને તો તમારું યુઆઈ શું બને? 0 બને. એટલે કે જ્યાં તમે ધારેલ મધ્યક હોય ને તો ત્યારે યુઆઈ ની કિંમત કેટલી આવે વિદ્યાર્થી મિત્રો? 0. પછી 0 પછી શું આવશે? 1, 1 પછી 2, 3, 4, 5 અને 6. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે યુઆઈ બધામાં શોધી શકો છો. હંમેશા એક વાત યાદ રાખો કે xi માં જે પ્રથમ કિંમત હોય ને એ પ્રથમ કિંમતને શું ધારવાનું? એ પ્રથમ કિંમતને એ ધારવાનું. અને જ્યાં એ ધારો ને વિદ્યાર્થી મિત્રો ત્યાં હંમેશા શું આવે? 0 આવે. હવે દાખલા તરીકે હું 18 ને એ ધારું તો અહીંયા 3 ની જગ્યાએ શું આવે? 0. પછી અહીંયા ઋણ કિંમતો અને અહીંયા બધી ધન કિંમતો. પણ ઋણ અને ધન એવું નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો. હંમેશા એક વાત યાદ રાખવાની કે પ્રથમ કિંમત xi ને પ્રથમ કિંમતમાં એ ધારવાનું. પછી જ્યાં એ ધાર્યું છે ત્યાં 0 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો fi અને ui નો ગુણાકાર એટલે કે fi ui થઈ જશે 7 ગુણ્યા 0. વિદ્યાર્થી મિત્રો 0. પછી 6 એકુ 6, 6. પછી 9 દુ 18 fi અને ui નો ગુણાકાર. પછી 13 તરી 39. પછી વિદ્યાર્થી મિત્રો 4 ગુણ્યા f 4f. પછી પાયો પાયો 25. પછી 4 છંગ 24. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi ui આવી જશે. અહીંયા ટોટલ કરવાનો આ કિંમતનો અને આ કિંમતનો. આ તો તમારો એક પદ છે એટલે કે એની સાથે ચલ છે તો અહીંયા પ્લસ કરીને 4f લખી દો પહેલાથી જ. પછી આ બધાનો ટોટલ તમે કરશો ને વિદ્યાર્થી મિત્રો તો તમારો ટોટલ આવશે સરવાળો 112. તો આવશે વિદ્યાર્થી મિત્રો 112. એટલે કે તમારી બધી કિંમત મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્રનો ઉપયોગ કરો. તો સૂત્ર શું છે? x બાર બરાબર એટલે કે મધ્યક બરાબર a પ્લસ કૌંસમાં સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. આ છે સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા x બાર આપેલું છે, મધ્યક આપેલું છે તો રાખી દો કેટલી કિંમત? 18. પછી ધારેલ મધ્યક શું આવ્યું? 12. પછી સિગ્મા fi ui શું આવ્યું? 112 પ્લસ 4f આવી ગયું. પછી વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિ 44 પ્લસ f કૌંસ પૂરો ગુણ્યા h કેટલો છે? 2 છે. હવે શું કરવાનું? હવે અહીંયા શું કરવાનું? 12 પ્લસ છે સામે આવે શું થઈ જાય? માઇનસ. એટલે કે -12. 18 -12 બરાબર 112 પ્લસ 4f ભાગ્યા 44 પ્લસ f. હવે વિદ્યાર્થી મિત્રો ગુણ્યા 2. ગુણ્યા 2. હવે શું કરવાનું? 18 માંથી 12 બાદ કરતા કેટલા વધે? 6 વધે. હવે વિદ્યાર્થી મિત્રો બે ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવશે એટલે કે જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે. 6 ભાગ્યા 2 બરાબર 112 પ્લસ 4f ભાગ્યા 44 પ્લસ f. વિદ્યાર્થી મિત્રો 6 ભાગ્યા 2 એટલે કે 3 દુ 6 થઈ જશે. 3 બરાબર 112 પ્લસ 4f ભાગ્યા 44 પ્લસ f. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? ધ્યાનથી સમજો. આ અંશ અને આ છેદ છે એટલે કે આ જે 44 પ્લસ f ભાગાકારમાં છે ને એ ડાબી એટલે કે બરાબરની આ બાજુ આવશે. હવે જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે એટલે કે ભાગાકારમાં છે ગુણાકારમાં આવી જશે. એટલે કે 3 ગુણ્યા 44 પ્લસ f બરાબર 112 પ્લસ 4f. હવે વિદ્યાર્થી મિત્રો 44 નો ગુણાકાર કરવાનો 3 વડે. 4 તરી 12 વધી પડી 1, 4 તરી 12 ને 13, 132 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. પછી 3 નો ગુણાકાર f સાથે કરવાનો એટલે કે 3 ગુણ્યા f
શું આવી જશે 3f. પછી 112 + 4. હવે કેવી રીતે કરવાનું આગળ? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જે મોટી સંખ્યા હોય ને એનો પદ એની જગ્યા કોઈ દિવસે બદલાય નહીં. એટલે કે 132 અને 112 માં મોટી સંખ્યા 132 છે, તો 132 એની એ જ જગ્યાએ રહેશે. 112 પ્લસ છે, સામે આવશે માઇનસ થઈ જશે. ઓકે, ચાલો હવે પછી 3f અને 4f માં મોટી સંખ્યા કઈ છે? મોટો પદ ગયો છે 4f, તો એ એની જગ્યા જ રહેશે વિદ્યાર્થી મિત્રો. 4 નો 4 શું થાય છે? 4f. 3f પ્લસ છે, સામે જાય શું થઈ જાય? માઇનસ થઈ જાય. હવે 132 માંથી 112 બાદ કરતા, ચાલો 132 માઇનસ 112 શું વધે? 2 માંથી 2 બાદ કરતા 0, 3 માંથી 1 બાદ કરતા 2, 1 માંથી 1 બાદ કરતા 0. એટલે કે તમારો જે જવાબ આવ્યો ને એ 20. અને વિદ્યાર્થી મિત્રો 4f માંથી 3f બાદ કરતા, 4f માંથી 3f બાદ કરતા કેટલા f વધે? એક જ f વધે. એટલે કે તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો f બરાબર શું આવી ગયું? 20. આ તમારી ખૂટતી આવૃત્તિ છે. તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. આ તમારો મોસ્ટ આઈએમપી દાખલો છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીએ અને આ જે રીત કરી છે ને, આ રીતનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? પદ વિચલનની રીત. મોટા ભાગના બધા જ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો જ્યાં વર્ગ લંબાઈ અસમાન હોય ને ત્યારે જ આ રીતનો ઉપયોગ કરવો નહીં. આના બદલે આની જગ્યાએ તમે સીધી રીત કે ધારેય મધ્યકની રીતનો ઉપયોગ કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. તમારો ખૂટતી આવૃત્તિનો જવાબ 20 આવી ગયો. હવે નંબર 4 FIUI. FIUI એટલે કે વિદ્યાર્થી મિત્રો પદ વિચલનની રીત. હવે એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. હવે શું કીધું છે? યોગ્ય રીત પસંદ કરીને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો? પદ વિચલન. ઓકે, ચાલો હવે અહીંયા આપણે સૌ પ્રથમ કામ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સૌ પ્રથમ આપણે એક જ કામ કરવાનો કે અહીંયા સૌ પ્રથમ h એટલે કે વર્ગ લંબાઈ અને પછી કુલ આવૃત્તિ એટલે કે આવૃત્તિનો સરવાળો કરવાનો. હવે અહીંયા ઉધ્વ સીમામાં જોવાનો 68 માં વિદ્યાર્થી મિત્રો કેટલા ઉમેરતા? 71 થાય 3. પછી 71 માં કેટલા ઉમેરતા? 74 થાય 3. પછી 74 માં કેટલા ઉમેરતા? 77 થાય 3. પછી 77 માં કેટલા ઉમેરતા? 80 થાય 3. તો અહીંયા પણ 3, 83 + 3 86 એટલે કે તમારી વર્ગ લંબાઈ કેટલી આવી ગઈ? 3 આવી ગઈ. હવે ટોટલ કરવાનું વિદ્યાર્થી મિત્રો કુલ આવૃત્તિ FI નો સરવાળો. 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 વિદ્યાર્થી મિત્રો 9 ને 8 17, 17 ને 7 કેટલા થઈ ગયા? 24, 24 ને 4 28, 28 ને 2 30. એટલે કે કુલ આવૃત્તિ કેટલી આવી ગઈ વિદ્યાર્થી મિત્રો? 30 આવી. સમજણ પડી? હવે XI મધ્ય કિંમત. તો વિદ્યાર્થી મિત્રો અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા તમને ખબર જ છે. એટલે કે પ્રથમ XI માં સૂત્ર અધઃ સીમા 65 છે, ઉધ્વ સીમા 68 છે, ભાગ્યા 2 કરવાનો. 65 + 68 133 ભાગ્યા 2 તો તમારો જવાબ આવી જશે 66.5. એટલે કે પ્રથમ XI જે આવ્યો ને વિદ્યાર્થી મિત્રો એ તમારો આવી ગયો 66.5 આવી ગયો. હવે 66.5 આવી ગયો. હવે તમારી વર્ગ લંબાઈ કેટલી છે? 3 એટલે કે સમાન છે તો 3 3 ઉમેરવાનો એટલે કે 3 નો સરવાળો કરવાનો. 66 + 3 69.5
પ્લસ 3 72.5 પ્લસ 3 75.5 પ્લસ 3 78.5 પ્લસ 3 81.5 પ્લસ 3 84.5. હવે વિદ્યાર્થી મિત્રો પદ વિચલનની રીતમાં શું કરવાનું હોય? xi માં જે પ્રથમ કિંમત હોય તેને શું ધારવાનો? a ધારવાનો. અને જ્યાં a હોય ત્યાં ui માં શું આવે? 0 આવે. ચાલો તો પછી 0 ની પછી 1 2 3 4 5 અને 6. સમજણ પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો fi અને ui નો ગુણાકાર 2 ગુણ્યા 0 0 4 એકુ 4 3 દુ 6 8 તરી 24 7 ચોક 28 પછી 4 પંચા 20 પછી 6 દુ 12 એટલે કે અહીંયા સિગ્મા fi ui એટલે કે fi ui નો સરવાળો કરવાનો. હવે શું આવશે? 6 ને 4 10 ને 4 14 14 ને 8 કેટલા થઈ જશે? 22 ને 2 24 એટલે કે 4 વધી પડી 2 2 4 2 6 2 8 ને 1 9 એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો કુલ આવૃત્તિ શું આવી જશે? 94 આવી જશે. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ચાલો સૂત્રનો ઉપયોગ. તો સૂત્રનો ઉપયોગ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું છે પદ વિચલનનો? હવે તો આવડવા જોઈએ બધાને. x બાર બરાબર a પ્લસ કૌંસમાં સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. સમજણ પડી ગઈ? ચાલો હવે a શું આપેલું છે? a ની કિંમત 66.5 આપેલી છે. પછી સિગ્મા fi ui 94 આપેલું છે. સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિ 30 આપેલ છે અને h શું આપેલ છે? 3. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 30 કાપીને 10 તરી 30 થઈ જશે. પછી અહીંયા 3 કટ થઈ જશે. 66.5 પ્લસ શું વધ્યું? 94 ભાગ્યા 10. 94 ભાગ્યા 10 કરવાનો. 66.5 પ્લસ તો અહીંયા ભાગાકાર કરું વિદ્યાર્થી મિત્રો. 10 9 90 4 વધે ભાગ ચાલશે નહીં તો પોઈન્ટ રાખીને 0 પછી 10 ચોક 40 એટલે કે તમારો જવાબ 9.4 66.5 પ્લસ 9.4. તો ચાલો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા 66.5 પ્લસ પોઈન્ટ ના નીચળ પોઈન્ટ પછી 4 એકમ ના નીચળ એકમ અહીંયા 0 4 ને 5 9 પછી 9 ને છે 15 વધી પડી 1 6 ને 1 7 એટલે કે તમારો જવાબ 75.9 આવી જશે. x બાર બરાબર 75.9 આ તમારો ફાઇનલ આન્સર છે. ડન. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એવી રીતે દાખલા ગણવાના છે બધા જ